સંવત 1864ના માગસર મહિને દાદા ખાચર વગેરે સૌ 18 કાઠી દરબારો સાથે શ્રીહરિ રોજે ઘોડે અસવાર થઈને ગામ કંથારિયા પધાર્યા હતા. શ્રીહરિએ સર્વે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા. શ્રીહરિના રોજા ઘોડાને પણ નાજા જોગિયાએ ઘણા સાજથી સુંદર શણગાર્યો હતો. કંથારિયાના ગામધણી દરબાર ગોપીજીને વરસાજી, વખતાજી, રવાજી અને રૂપાજી એમ 4 દીકરાઓ હતા. તેમાં વરસાજીના મોટા દીકરા ડોસાભાઈનું જ્યારે વડલીના ભાણ ખાચર હારે ધીંગાણું થયું ને વિજય મેળવો હતો, પણ એ ધીંગાણામાં એ ડોસાભાઈએ દેહ છોડ્યો હતો. આમ કંથારિયા દરબારશ્રીને ગઢપુર દાદા ખાચર, બોટાદના ધાધલ પરિવાર વગેરે સૌ સાથે ગાઢ સંબંધ હોવાથી ડોસાભાઈના અવસાનનો શોક ભાંગવા સારું સૌ કાઠી દરબારો સાથે શ્રીજી મહારાજ કંથારિયા પધાર્યા હતા. શ્રીહરિ ગામના આથમણી તરફના ઝાંપાથી પધારીને તળાવના કાંઠે આવેલ દરબારગઢની વચ્ચેની ડેલી વચાળે વિરાજમાન થયા હતા. વરસાજી દરબાર વગેરે સૌ ભાઈઓએ શ્રીહરિની અતિ ભાવથી આગતા સ્વાગતા કરી હતી. શ્રીજી મહારાજને સુંદર ફૂલવાડીમાં ઉતારો દીધો હતો. શ્રીહરિના દર્શન પામીને સૌ ધન્ય થતા હતા. કંથારિયા દરબારના અતિ સ્નેહપૂર્વકની આગતા સ્વાગતાથી શ્રીહરિ તેમજ સૌ કાઠી દરબારો અતિ રાજી થયા હતા. વરસાજી દરબાર વગેરે ચારેય ભાઈઓનો અતિ ભાવ જોઈને શ્રીહરિ એ વખતે કંથારિયામાં 15 દિવસ સુધી રોકાયા હતા. એક દિવસે શ્રીહરિ દરબારગઢની ડેલીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા. એ સમયે વરસાજીએ પોતાના પુત્ર ડોસાભાઈના 1.25 વર્ષના પુત્ર મેઘાને શ્રીહરિના ચરણે પગે લગાડ્યા. શ્રીહરિએ મેઘાને તેડીને પોતાના ખોળામાં બેસાડ્યા ને માથે હાથ મેલીને પૂછ્યું કે આ કુંવરનું નામ શું પાડ્યું? ત્યારે વરસાજી 2 હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આ છોકરાનું નામ મેઘો પાડ્યું છે. શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા થકા બોલ્યા કે દરબાર, આ તો અમારા પરમ ભગત છે, માટે એમનું નામ ભગતસિંહજી પાડો. ત્યારે સૌ બોલા કે આ નાના એવા છોકરાના કેવડા મોટા ભાગ્ય કે જેને ખુદ શ્રીહરિ પોતાના હાથે તેડીને પોતાના ખોળામાં બેસાડે અને અતિ દિવ્ય આશીર્વાદ દીએ, અને આ તો અમારો છે એમ કહીને એનું નામ પણ પાડ્યું. એમ સૌ અતિ મહિમાભર્યા વાતો કરતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ તદરૂપાનંદ સ્વામીની વાતોમાંથી